શિવજી શોભે છે કૈલાસ જાઓ દેવો ઋષિ રાચારણો નંદી ચરાવે ચા શિવજી શોભે છે કૈલાસ જાઓ દેવો ઋષિ રાચારણો નંદી ચરાવે ત્યાં કરે છે ચાર વેદ ને ભજો દેવ સેરા ને ભજો દેવ સેરા ને ભજો દેવ સેરા ને ભજો દેવ સેરા હે ભોળાને ભજો દિવસ રાત ભોળાને ભજો દિવસ રાત શિવને ભજો દિવસ રાત ભોળાને ભજો દિવસ રાત શિવને ભજો દિવસ રાત બંને બાળકોની રક્ષા કાજે નંદ બાબા ભગવાનને પ્રાર્થના કરે છે. કંસને ક્રોધ થયો છે, છોકરાઓને મારી નાખો, નંદને કેદ કરો, વાસુદેવનો વધ કરો. કંસ ગભરાણો, મારો કાળ આવ્યો. ભગવાન એના વાળ પકડ્યા છે. ભગવાન કૃષ્ણએ કંસના વાળ પકડ્યા છે. જોરથી રંગભૂમિમાં પછાડ્યો. કંસ બચવા માટે પ્રયત્ન કરે, સાક્ષાત કાળ પકડે. પછી કોણ બચાવે? કંસના ભગવાન કૃષ્ણના પગ પકડે છે. ભગવાને કંસના પગ પકડ્યા છે. પગ પકડીને નીચે નાખ્યો. ગોવાળિયાઓ બૂમો પાડે છે, એ માર, એ માર, એ કાના માર, માર, એ માર, એ કાના, એ કાના માર, માર કાના, કાના માર, એ કાના માર, માર, એ કાના માર, માર કાર, માર, માર, માર કાના માર. આવો નાદ માંડ્યો થવા. કૃષ્ણના મિત્રો બધા ગોવાળો કહેવા માંડ્યા, માર કાના માર જલ્દી. કંસનો ઢોલી, સાંભળજો, કંસનો ઢોલી કંસ માટે વગાડતો તો એને પડતો મૂકીને કૃષ્ણની માટે વગાડવા માંડ્યો. ભગવાન કંસની છાતી ઉપર બેસી ગયા. જો આ ઈ વખતે આયેલું આવે છે. છેલ્લી ઈચ્છા પૂછવાનું. ભગવાન કંસ પૂછે છે, મામા, એ મામા, મામા, કઈ છેલ્લી ઈચ્છા છે તમારી? બોલો બોલો. અને હવે સાંભળો વૈષ્ણવો, વૈષ્ણવો સાંભળો. જો કાલ છેલ્લો દી છે, હવે કહી દઉં. જેટલા બા બધા આવે છે ને, કોક એની વહુ લઈને આવે છે, કોક છોકરાઓ લઈને આવે છે, કોક દીકરીઓ લઈને આવે છે. આમાં જે કોઈ વહુ બેઠી હોય, એકલી એકલી સાંભળતી હોય, એની હાહુ ઘરે હોય, તો આવતીકાલે એનો હાથ પકડી, છેલ્લો દિવસ છે, એને લઈને આવશે તો જ આખી 7 દિવસની ભાગવત સપ્તાહનું પુણ્ય એને મળશે. ઘરે ગલઢિયા હોય તો એને ગમે એમ કરીને લઈ આવજો. અમે જગ્યાની જવાબદારી મારી, ક્યાંય નહીં હોય તો મારી બાજુમાં બેહાડી દઈશ તમારી હાહુને. કંસ કહે, મારે એક વાત કરવી છે. એ કૃષ્ણ, શું? મને મારતા પહેલા એક વાત સાંભળી લે. આ સમાજના લોકો ઉપર વિશ્વાસ ન કરતો. ગમે ત્યારે ગમે તેની જય બોલાવે. હમણાં મારી જય બોલાવતા હતા, હવે તારી જય બોલાવવા માંડ્યા. એટલે જ કીધું છે, લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં, દો રંગની દુનિયા તણા તો કદી ધરશો નહીં. કંસ પર પ્રહાર કર્યો, રક્તધારા વહેવા લાગી, કંસના પ્રાણ નીકળી ગયા. સૌએ જય ઘોષ કર્યો છે, કંસના કાળની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધાને આનંદ છે, કંસ નો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આવો 2 મિનિટ માટે નામ સ્મરણ. અહીંયા કારાગરમાં જઈ દેવકી વાસુદેવને મુક્ત કરે છે. બેડીઓ પોતાના દાંત વડે તોડી નાખે છે. આપે 11 વર્ષ ધ્યાન ધર્યું છે, હવે હું આપને છોડીને નહીં જાઉં. દેવકી 11 વર્ષ ને 52 દિવસ પછી પેટ ભરી અને પોતાના દીકરાને નિહાળે છે. કૃષ્ણને હાથી ઉપર બેસાડી ગામમાં ફેરવે છે. નંદ બાબા કહે છે, ને છોડો, એને ભૂખ લાગી હશે. બાબા લાલાને માખણ મિશ્રી જમાડે છે. જે જગ્યા ઉપર જમાડ્યું છે એને વિશ્રામ ઘાટ કહેવાય છે. મથુરાનું રાજ્ય કંસના પિતા ઉગ્રસેનને આપ્યું. નંદજી ને ગર્ગાચાર્ય કહે છે કે હે નંદ બાબા, આ છે ને દેવકીનો વસુદેવનો દીકરો છે,
તમારો નથી. તમને તો બાળકી જન્મી હતી. હવે કૃષ્ણ છે ને એ મથુરામાં રહેશે. નંદ તો બિચારા ભોળા છે. બાબા આપ જાઓ, આપ ગોકુલ में જાઓ, કારણ કે મેં કંસને માર્યો છે ને એટલે લોકો વેર લેવા માટે આવશે, અને હું જો ગોકુળ આવીશ તો એ લોકો ગોકુળના લોકોને ત્રાસ આપશે. બાબા તમે હવે અહીંયા રહેજો, હું અહીંયા રહીશ, તમે જાઓ. બાબા મારી ગાયોનું ધ્યાન રાખજો. બેટા હું એકલો જાઉં? હા બાબા, હું તમારો જ દીકરો છું. નંદ બાબા ગોકુળ આવે છે. આ બાજુ એક 2 મિનિટની નાનકડી કથા છે. કૃષ્ણ સંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે આવ્યા છે. ભગવાનને ગુરુની જરૂર પડે છે. સમજો છો ને વૈષ્ણવો, કોકને ગુરુ બનાવજો. કોઈ ઉપર વિશ્વાસ ના હોય તો તમારી માને ગુરુ બનાવજો. કોઈ ઉપર વિશ્વાસ ના હોય તો તમારા બાપને ગુરુ બનાવજો. કોઈ ઉપર વિશ્વાસ ના હોય તો તમારા દાદાને ગુરુ બનાવજો. પણ કોકને ગુરુ બનાવજો. નુગરા થઈને ફરશો નહીં, એટલું યાદ. નુગરા નહીં ચડે નિરમા, સુગરામ ને 1000 મળજો, નુગરો ને મળજો એક. સુગરા મળે તો શાંતિ સ્થાપે. અભ્યાસ કરે છે ત્યાં એને એક બ્રાહ્મણનો પરિચય થાય છે, અને બ્રાહ્મણ એટલે સુદામા છે. લાકડા કાપવા જાય છે, સાથે પાણી ભરવા જાય. ત્યાં ભગવાનની એને મિત્રતા થાય છે. ટૂંકમાં કહી દઉં, પછી કથા આવવાની છે. પછી મથુરામાં ભગવાન ઉદાસ રહે છે. ઓધવ, હવે આ ઓધવજી અક્રૂરજી પતી ગયું. ઓધવજી એના ફ્રેન્ડ છે, મિત્ર છે, કૃષ્ણના મિત્ર. બધી ખાનગી વાત પોતાના મિત્રને કહે છે. અને તમને બહેનોને ખાસ વાત કહું, એક બેનપણી એવી ગોતજો, પુરુષો એક મિત્ર એવો ગોતજો જેને દિલની વાત કહી શકો. એક મિત્ર એવો રાખજો કે જ્યારે તકલીફ આવે ને તો એના ખંભા ઉપર માથું રાખીને રોઈ શકાય. એવો એક મિત્ર જીવનની માલિકો રાખજો. એની પાસે તમારું હૈયું ખાલી કરજો. બધાય ચારેય બાજુ કોઈને તમારા દુઃખ કહેતા ફરશો નહીં. મને ગોકુળમાં નંદ બાબા યાદ આવે છે. ઓધવ, યશોદા બહુ યાદ આવે છે. કૃષ્ણ જમવા બેઠા છે. નંદ બાબા ને માતા, મને માખણ જોઈને યશોદાની યાદ આવી છે. કૃષ્ણની આંખમાં દેવકીએ માખણ પીસ્યું છે, થાળીમાં જોઈ દડ 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 આંસુ પડે છે. ભગવાન કૃષ્ણ રોવે છે. યશોદાને યાદ રડાવે છે. યશોદા યાદ આવે છે. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાખો વરને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના કુંવરને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે. નંદ બાબા ને યશોદાજી યાદ આવે છે. સોના રૂપાના અહીં વાસણ મજાના. એ સોના રૂપાના અહીં વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા
માતા જશોદાજી સાંભળે નંદ બાબાને માતા યશોદાજી સાંભળે. ઉદ્ધવ કહે છે, કૃષ્ણ તમે ઉદાસ કેમ છો? ઉદ્ધવને ખબર નથી ગોકુળનો પ્રેમ શું છે. ઉદ્ધવને ખબર નથી કે ગોપીઓનો પ્રેમ શું છે. આને બતાવવા માટે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને સંદેશો લઈ ગોકુળ મોકલે છે. ઉદ્ધવ જ્ઞાની છે પણ ભક્તિનો સાથ નથી, એટલે ઉદ્ધવને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવા પ્રભુ વ્રજ મોકલે છે. ગોપીઓનો સત્સંગ થશે, ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઓછું થાય. આ તરફ ઉગ્રસેન કૃષ્ણના કહેવા પ્રમાણે રાજ કરે. હવે મથુરા નાથ કહેવાના છે. ભગવાન રાજા બન્યા છે છતાંય એનો જીવ લાગતો નથી. 56 ભોગ અહીં સ્વાદ ના ભરેલા, 56 ભોગ અહીં સ્વાદ ના ભરેલા, 56 ભોગ અહીં સ્વાદ ના ભરેલા, 56 ભોગ અહીં સ્વાદ ના ભરેલા. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા જશોદાજી સાંભળે નંદ બાબા બાબાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રોજ ગોકુળની ઝાંખી થાય, ગાયોની ચિંતા થાય, સર્વેનું સ્મરણ કરે, આંખમાંથી આંસુ, પરમાત્મા રડે છે. ઉદ્ધવ ઉદાસીનું કારણ પૂછે છે. ઉદ્ધવ કહે મારી સેવામાં કઈ ખામી છે કૃષ્ણ? ભોજન સમયે કે શયન સમયે આપ રાધા રાધા બોલો છો. આ રાધા કોણ છે? ઉદ્ધવ હા, મને વ્રજ રડાવે છે. હંસ સુતા કી સુંદરી કર ગરી અર કુંજન કી સાઈ, ग्वाल बाल सब करत कोलाहल नाचत ग्रही ग्रही बाई, उद्धव मोहे ब्रज बिसरत नाही, उद्धव मोहे ब्रज बिसरत नाही. સૌનો પ્રેમ ઉદાસ કરે છે. હું ન ખાઉં તો માં ન ખાય, મને તેના હાથે ખવડાવે. ઉદ્ધવ હું ભોગનો નહીં, ઉદ્ધવ હું તો ભાવનાનો ભૂખ્યો છું. ઉદ્ધવ કહે આપ રાજા છો, ગોવાળને વ્રજ બધું ભૂલી જાઓ. નથી ભૂલાતો ઉદ્ધવ. દુનિયાની માલિકો સ્ત્રી હોય કે પુરુષ હોય, પોતાનો પહેલો પ્રેમ કોઈ દી ભૂલી શકતી નથી. આ કોરા કાગળે લખવું હોય તો લખી લે. સ્ત્રી જે એને પહેલો પ્રેમ કરે એ જિંદગીમાં પણ પછી ભલે કદાચ છૂટા થાય કે જે હોય બીજું લગ્ન થાય, પણ દુનિયાની કોઈ સ્ત્રી પોતાનો પહેલો પ્રેમ ભૂલી શકતી નથી. એટલું યાદ રાખજો. અને પ્રેમ સ્ત્રીઓ જ કરી જાણે છે, એટલું યાદ રાખજો. સમય નહીં હે ને મેં નહીં બતા શકતા આપકો. મને ભૂલી જવાનું કહેશે ઉદ્ધવ કે હું ભૂલી જાઉં? કેવી રીતે ભૂલું? ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી? કોઈ પ્રેમી જનોને પૂછો, પ્રેમી ભૂલાય ક્યાં? ઉદ્ધવ તો વ્રજ જા. બધાને કહે ઉપદેશ કર, મને ભૂલી જાય. હું નહીં ભૂલી શકું ઉદ્ધવ, તું જા.
ગોકુળની ગોપીઓને કે મને ભૂલી જાય, ગોકુળના ગોવાળોને કે મને ભૂલી જાય, નંદ બાબાને જઈને કે મને ભૂલી જાય, નંદ રાણીને કે જે મને ભૂલી જાય, રાધાને જઈને કે ભૂલી જાય મને. હું નહીં ભૂલી શકું ઉદ્ધવ, હું નહીં ભૂલી શકું એ લોકોને. એકવાર કોકને પ્રેમ કરી તો જોજો, સાચા દિલથી કોકને ચાહી તો જોજો. એકવાર તમે પ્રેમની માણસ તરીકે અનુભૂતિ કરી તો જોજો. ઉદ્ધવ એવું માને છે કે હું જ્ઞાની છું એટલે મને વ્રજ મોકલે છે. જ્ઞાનની સાથે અભિમાન હતું. ઉદ્ધવ કહે, પ્રભુ ગામડાના લોકો મને સમજશે, અભણ ગોપીઓ તત્વજ્ઞાન જાણશે. ઉદ્ધવ, ગોપીઓનું સર્વસ્વ હું છું, એને ઉપદેશ ન આપ, એને અભણ ન કહે. ઉદ્ધવ, પ્રેમ કેમ કરવો એ ગોપીઓ જાણે છે. સાખીમાં કીધું છે, પ્રેમ બિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ બિના નહીં મળે નંદ કુમાર. ઉદ્ધવની ઈચ્છા નથી, કૃષ્ણ કહે છે તેથી જવા તૈયાર થયા. ઉદ્ધવ મા બાબાને સમજાવે છે. ઉદ્ધવને પોતાની પિતાંબરી આપી છે, વૈજયંતી માલા આપી છે. ઉદ્ધવ જ્યારે મળવા જાને તો વૈજયંતી માળા ને પિતાંબરી પહેરીને જાજે, નહીતર ગોકુળની એક પણ ગોપી તને પરાયો પુરુષ સમજીને તારી સાથે વાત નહીં કરે. ઉદ્ધવ તો ભાગ્યશાળી છો, વ્રજ પ્રેમની ભૂમિ છે. ઉદ્ધવ જાય, ભગવાન રથની પછવાડે દોડે છે. મથુરામાંથી રથ નીકળે, ત્રિલોકનો નાથ પ્રેમમાં પાગલ બન્યો છે, ઉદ્ધવના રથની પાછળ દોડે છે. ઉદ્ધવ વિચારે છે કે આ વ્રજની અંદર એવું શું હશે કે કાનો રથની પછવાડે દોડે છે. કૃષ્ણ મથુરા ગયા પછી નંદ યશોદાએ અનાજ ખાધું નથી, રાત્રે નીંદર આવતી નથી, દિવસે ગમતું નથી, આંખ સતત રડે છે, મા બાપ વિલાપ કરે છે. નંદના આંગણે કાગડો બોલ્યો છે, વૈષ્ણવો તમને ખબર છે પેલા તાવડી હસતી હતી, હવે તમને ખબર નથી અત્યારે તાવડી હસે કોને કહેવાય. કાગડો બોલે તો એમ લાગતું તું મહેમાન આવશે. આજ સવારના બોલ્યો તો કાગડો, આવશે મહેમાન એવા દેતો તો વાવડો. ડાબુ મારું અંગ રે, ઘરમાં ફરું એકલી. સ્ત્રીનું ડાબુ અંગ ફરકે એ સુકન થાય. જો અમુક સુકનો છે આપણામાં, એટલે કહે છે કે કાગડા આજ કોઈ મહેમાન આવશે. નંદ રાણી ખુશ છે. કૃષ્ણ મથુરા ગયા પછી નંદ યશોદાએ અનાજ ખાધું નથી. નંદના આંગણે કાગડો બોલ્યો, કાના આજ અરે કાગડા આજે જો મહેમાન આવશે ને તો હું તારી ચાંચને સોને બઢાવીશ, મિષ્ટાન જમાડીશ. આ તરફ ઉદ્ધવ મથુરાથી વ્રજમાં પ્રવેશ કરે છે, દિવ્ય વાતાવરણની અનુભૂતિ કરે છે, પશુ પક્ષી રાધા કૃષ્ણનું ભજન કરે છે. રોજ કાનાના મિત્રો સાંજે માર્ગમાં બેસીને ભગવાનની રાહ જુએ છે. આજે આવશે, કાલે આવશે, આજે આવશે. उम्रे दराज मांग कर लाए थे 4 दिन, द्वार जो में कट गए दो इंतजार में. સબરી 7 વર્ષની હતી ત્યારે એના ગુરુએ કીધું હતું કે તને રામ મળશે. એ સબરી 70 વર્ષની થઈ, એને જગ્યા નહોતી બદલી, રાહ જોતી હતી. 70 વર્ષ પછી ભગવાન રામે એને દર્શન દીધા છે. મધુમંગલ દૂરથી રથ જોવે છે. ઉદ્ધવને જોઈ બાળકો પૂછે છે, કૃષ્ણ નથી આવ્યા? ના, કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. એ સુખી તો છે ને, અમને યાદ કરે છે ને, એના વિના એક ક્ષણ જતી નથી. ખાવા દોડે છે, બધું સૂનું સૂનું લાગે છે. યમુના કિનારો સૂનું છે. ઉદ્ધવજી તમે આવ્યા સારું થયું, અમારે એક સંદેશો દેવો છે.
हाल हमारा श्री कृष्ण को पूछे। विकट दिश यमुना किनारो वसमो लागे वन रावण सारो अति तलखे जीव यमारो अति तलखे जीव यमारो मोहन कौन मिलावे रे श्याम बिना व्रज सुनो। हमारा संदेशो दीजिए, हाल हमारा श्री कृष्ण को कीजिए। उद्धव राय को संदेशा दीजिए, हम रंक पर रीस न कीजिए। करुणा सिंधु कहावे, श्याम विना व्रज सुनु लागे। कोई મને નંદ બાબાનું ઘર બતાવશો? આપ વૈષ્ણવને પ્રાર્થના છે, એક 10 મિનિટ આ ભાવ હું આપની સમક્ષ લાવું છું. ફક્ત દ્વારકાધીશનું ધ્યાન ધરજો. અહીંયા ઉદ્ધવ બધાને પૂછે છે, કોઈ મને નંદ બાબાનું ઘર બતાવશો? કોઈ મને નંદ રાણીનું ઘર બતાવશો? કુવાને કાંઠે પનિહારીઓ પાણી ભરે છે, એને પૂછે છે, કોઈ નંદ બાબાનું ઘર બતાવશો? કોઈ ગોપી કહે છે કે પાણીની ધાર વહી આવે ને નીક, હા એ નીકે નીકે જતા રહ્યો. કૃષ્ણ ગયા પછી એની ગાયો રોવે છે, નંદ બાબા રોવે છે, નંદ રાણી રોવે છે. આ પાણી નથી ને આંખમાંથી પડેલા આંસુની નીક છે, એ અમારા ગોકુળની ગંગા છે. એની માલિકો પગ ન મૂકતા. ઉદ્ધવજી ઇજ્જત કરજો. દૂરથી રથને જોવે વિચાર્યું, કનૈયો આવ્યો. નંદ બાબા નંદ રાણીએ, કનૈયો આવ્યો, મારો કાનો આવ્યો, મારો લાલો આવ્યો. મળદાની માલિકો પ્રાણ પુરાણો છે. દીકરો આવવાના સમાચાર હોય અને મા બાપ રાહ જોતા હોય અને ખબર પડે કે મારો દીકરો આવ્યો, એ સમાચાર મળતા તો મા બાપના શરીરની માલિકો એક અનોખું શક્તિ, એક જોમ આવે છે. રથ નજીક આવે છે. કનૈયાને ન જોઈએ ને નંદને મૂર્છા આવી જાય છે. આ તો કોઈ મોટા ઘરનો મહેમાન છે. સ્વાગતની તૈયારી કરી નંદ બાબા નંદ રાણી કહે છે, કૃષ્ણના ખાસ મિત્ર આવ્યા છે. સ્નાન કરાવી, ભોજન કરાવ્યું, આરામ કરે છે. સવાર પડી કહે, લાલાએ સંદેશો મોકલો છે. પ્રણામ કીધા છે. યશોદા ઉદ્ધવજીને પૂછે છે, મને યાદ કરે છે મારો કાનો, મારો લાલો? યશોદા કહે, ઉદ્ધવ શું મને યાદ કરે છે? અને કહેજો કે યમુનાજી તને યાદ કરે છે, તને અહીંયા ગિરિરાજ યાદ કરે છે, અહીંયા બધા તારી પ્રતીક્ષા કરે છે. નંદ બાબા ઉદ્ધવને ગોકુળ દર્શન કરાવે છે, જૂની જૂની યાદો કરાવે છે. જુઓ, ભગવાન ત્યાં જલ ક્રીડા કરતા હતા. જુઓ, આ ગિરિરાજ એક હાથે મારા કનૈયાએ ઉઠાવ્યો હતો. અહીં ગાયો ચરાવતા હતા, અહીં વાંસળી વગાડતા હતા, પેલી જગ્યાએ ગોવાળો સાથે ભોજન કરતા હતા. નંદ કહે, ઉદ્ધવ હું પાગલ બની જઈશ. મને ભાન થાય છે કૃષ્ણ મથુરા ગયા નથી, હજી પારણામાં પોઢેલ છે. ઉદ્ધવ કનૈયો ભૂલાતો નથી. માખણ મિશ્રી લઈને દોડું છું. ઘણી વાર એમ થાય છે કે મારી ગોદમાં રમે છે. જ્યાં જોઉં ત્યાં મને કનૈયો દેખાય છે. ઉદ્ધવ આવો સમય ફરી આવશે. કંસને માર્યો તેથી લોકો કહે છે કે એ તો ઈશ્વર છે. ઉદ્ધવ એ ઈશ્વર નથી, એ તો નંદનો દીકરો છે, એ તો યશોદાનો દીકરો છે. કહેજો એને, તારી માં રોજ રડે છે. ગોકુળ હતો ત્યારે રડવા નહોતો દેતો. ઉદ્ધવ કહે, આમાં હું કેવી રીતે બોધ આપું? મેં બધાને બોધ આપ્યો કે બ્રહ્મ વ્યાપક છે, પણ અનુભવ નંદને થયો છે, મને નહીં. ઉદ્ધવ કહે, બાબા તમારું જીવન સફળ થયું. ઉદ્ધવને મારો લાલો આનંદમાં તો છે ને. આ મા બાપ છે ને, મા બાપ દીકરો હામુઈ ન જોતો હોય ને
તો એ કોકને સમાચાર પૂછે મારો દીકરો તો સારો છે ને, એને કઈ તકલીફ તો નથી ને. દીકરાઓ નજીક હોય ને ત્યારે મગજનો દુખાવો હોય, પણ દીકરા દૂર થઈ જાય ને ત્યારે હૃદયનો દુખાવો થઈ જાય છે. એટલું યાદ રાખજો સાહેબ. ઉધવ, હા મારો દીકરો ઉધવ દુબળો થઈ ગયો છે કા? મેં જોયો નથી એને, 11 વર્ષ થઈ ગયા. ઉધવ એ રિસાઈ તો એને કોણ મનાવે છે? હે ઉધવ, મને કહેશો તમે? ઉધવ હમણાં આવશે, મારી ગોદમાં બેસશે. ઉધવ મેં એને એકવાર ખાંડણિયાની હારે બાંધ્યો હતો ને ઉધવ. ઉધવ એટલે મારો કનૈયો મારાથી રિસાણો છે. ઉધવ બધું યાદ કરે છે. ઉધવ ના, એની માં તો દેવકી છે. ઉધવ દેવકીને કહેજો કે નોકરાણીની જરૂર હોય ને તો મને બોલાવે. ઉધવ હું દાસી બનીને રહીશ, હું નોકરાણી બનીને કામ કરીશ, પણ કૃષ્ણનો વિયોગ મારાથી સહન નથી થતો. ઉધવ હું મૃત્યુ પામીશ, જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ. બોલતા બોલતા યશોદા રડી પડ્યા છે. યશોદાને જોઈ ઉદ્ધવની આંખ ભીની થઈ છે. આમાં હું કોને સમજાવું? માં, શ્રી કૃષ્ણએ તમને પ્રણામ કીધા છે, એ જાતે આવત, પણ મથુરાની જવાબદારી છે. મથુરા આવીને એ પસ્તાય છે. માં તમને બહુ યાદ કરે છે. નંદ યશોદા સાથે વાત કરતા કરતા ઉદ્ધવનું અડધું અભિમાન ઉતરી ગયું છે. જેને પારણામાં, કદમમાં, ઝાડમાં, પાનમાં, ઘરમાં કનૈયો દેખાય અને હું શું ઉપદેશ દેવાનો છું? રાત પડી, સવાર થયું. દધી મંથન કરતા કરતા સૌ કૃષ્ણ કીર્તન કરે છે. શું ગાય છે? સવારે હું ઉઠી વેલી, જયાવી નંદજીની ડેલી. સવારે હું ઉઠી વેલી, જયાવી નંદજીની ડેલી. સવારે હું ઉઠી વેલી, જયાવી નંદજીની ડેલી. સવારે હું ઉઠી વેલી, નામળા કૃષ્ણને થઈ છું ઘેલી રે. કૃષ્ણ 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 રે. રાત પડી, કૃષ્ણ કીર્તન ગવાય છે. ઉદ્ધવ સ્નાન કરવા જાય છે. મારે ગોપીઓને સંદેશ દેવો છે. સખી કૃષ્ણ લીલા ગાય છે. હજી કોઈના દર્શન ન થયા. ધન્ય છે વ્રજના ભક્તો. ગોપી જાગીને નંદબાબાના મહેલને વંદન કરે. રથ જુએ છે. લાગે છે પેલો અક્રૂર હજી પાછો આવ્યો લાગે છે કૃષ્ણને લેવા. બીજી સખી કહે છે, હવે તું ભૂલી જા, કૃષ્ણ નહીં આવે, કૃષ્ણ સ્વાર્થી છે. ગોપી કહે છે કે વાસળી સંભળાય એનો પાગલ થઈ જાઉં છું. એકવાર ડોલને બદલે મેં મારા છોકરાને બાંધીને કૂવામાં નાખી દીધા. આ તો લાલાને જોવ અને દોડીને બહાર કાઢ્યો. બીજી સખી કહે, મારું બેડું ચડાવવા દોડીને આવ્યો. ગોપીઓ કૃષ્ણ પ્રેમની વાત કરે. ઉદ્ધવજી પિતાંબરી પહેરીને આવ્યા છે. ગોપીઓ પ્રણામ કરે છે. કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું, તમને યાદ કરે છે. ગોપી કહે, યાદ તો એને કરવાના હોય જે ભૂલાઈ ગયા હોય. અમને તો બધે દેખાય છે, તમે પાસે રહીને કોરા રહી ગયા. તમને ફક્ત મથુરામાં દેખાય છે, અમને તો સર્વ જગ્યાએ ભગવાન કૃષ્ણ દેખાય છે. ઉદ્ધવ, તમને સાક્ષાત્કાર થયો હોત તો તમે અહીંયા આવ્યા ના હોત. પ્રભુએ અમને આનંદ આપ્યો. તમારા જ્ઞાનમાં નથી જે આનંદ ભગવાને અમને આપ્યો છે. અમે અભણ, નિર્ગુણ, સગુણની ખબર ન પડે. અમે અભણ છીએ, અમારી પાસે આરાધવા મન નથી. અમારું મન તો કાનુડો લઈ ગયો છે. ઉદ્ધવ, અમારું કાળજું કોરી નાખ્યું છે. એને કહેજો આવા નિષ્ઠુર કેમ થયા. સખ્ય ઉદ્ધવને રાધાજીના દર્શન કરવા લઈ જાય છે. દિવ્ય પ્રેમની મૂર્તિ ઉદ્ધવને પ્રણામ કરે છે.
શ્યામ સુંદરના વિયોગમાં શરીર સુકાઈ ગયું, મન વ્યાકુળ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, એમાં આંસુ છે. ઉદ્ધવ કહે સંદેશો લાવ્યો છું. રાધા કહે કોનો સંદેશો લઈને આવ્યા છો? કે કૃષ્ણનો. તો કે કૃષ્ણ તો અહીંયા જ છે, ક્યાંય ગયો જ નથી. મને વિયોગ નથી ઉદ્ધવ, હું તો ચિંતામાં તન્મય થઈ છું. રાધા વ્યાકુળ થઈને રડે, એને જોઈ પક્ષીઓ પણ રડે છે. ઉદ્ધવ રાધાનો દિવ્ય પ્રેમ જોઈ આને હું શું કહું, સંદેશો આપવાના માટે આવ્યા છે. 2 દિવસ રોકાવાના હતા ઉદ્ધવ, એને બદલે ઉદ્ધવ 6 મહિના માટે રોકાણા છે. કોઈને ઉદ્ધવ જવાની તૈયારી કરે છે. ઉદ્ધવ કહે ભગવાન મને ગોપીના ચરણ રજનો સ્પર્શ થાય એટલે વૃંદાવનમાં મને વૃક્ષ બનાવજો. અહીંયા થોડું નામ સ્મરણ અને રૂક્ષ્મણી વિવાહ તરફ આગળ વધીએ છીએ. બદ્રી નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, 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 ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी લીલા સબસે ન્યારી ન્યારી હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ હરે હરે, એ લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે રૂક્ષ્મણીના લગ્નની કથા વિસ્તારથી કહો, સાંભળવાની અમારી ઈચ્છા છે. સાંભળો રાજન, લક્ષ્મી 3 પ્રકારની હોય છે. એક નીતિથી મેળવેલી લક્ષ્મી, બીજી અનીતિથી મેળવેલી લક્ષ્મી અને ત્રીજી મહાલક્ષ્મી. 3 પ્રકારની લક્ષ્મી છે. નીતિથી મેળવેલી લક્ષ્મીનું દાન કરી શકાય, એ દાનમાં વપરાય. અનીતિથી મેળવેલ લક્ષ્મી એ ભોગ વિલાસમાં વપરાય અનીતિથી. અને મહાલક્ષ્મી ધર્મને સાથે રાખી મેળવેલ ધન
મર્યા પછી પણ પુણ્ય બની અને સાથે આવે છે. આ લક્ષ્મી પાપનો પૈસો કોઈને રડાવીને છેતરીને લીધી હોય એ લક્ષ્મી કોઈ દી શાંતિ નથી આપતી, જેને અલક્ષ્મી કહેવામાં આવે છે. રૂકમણી છે એ મહાલક્ષ્મી છે. શિશુપાલને આ લક્ષ્મી ન મળે એ તો નારાયણને જ મળે. મથુરામાં પ્રભુનું એક પણ લગ્ન નથી થયું, બધા જ લગ્ન દ્વારકાની માલિકો થયા છે. તો જાનૈયાઓને કહેજો દરવાજે વયા જાય, ચિંતા નહીં, ધીમે ધીમે. હા છે, હા તો 2 મિનિટ ઉભા રહ્યો, પણ ત્યાં સુધી પહોંચી જાય નગારા ઢોલ લઈને અહીંથી, તો પછી 2 મિનિટ ઉભા રહ્યો. હું જાન બધું એવું મારે વરરાજાને કન્યાને તો તૈયાર કરવો ને, એમને એમ કઈ સીધા લખન કરાવી દેવાય. એક પણ લગ્ન નથી થયું. ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે, તેને 5 પુત્રો 1 કન્યા. મોટો પુત્ર રૂકમી અને કન્યાનું નામ છે રૂકમણી. રૂકમણીના લગ્ન કૃષ્ણ સાથે થાય તેવી ઈચ્છા પિતાની હતી, પણ રૂકમીએ વિરોધ કર્યો. હું તેના લગ્ન શિશુપાલ સાથે જ કરીશ. રૂકમણીને દુઃખ થયું છે. રૂકમીએ શિશુપાલને જાન લઈને આવવાનું કીધું, આમંત્રણ દીધું. શિશુપાલ કામી તેમજ વિલાસી હતો. જે કામી અને વિલાસી હોય એને લક્ષ્મી વરતી નથી. રૂકમણીએ વિચાર કર્યો, શું કરું? ભગવાનને પ્રાર્થના કરી. અંતપુરમાં રૂકમણીએ વાસુદેવ નામના બ્રાહ્મણને બોલાવી કહ્યું, મારું એક કામ કરશો? મારી ઈચ્છા છે કૃષ્ણને વરવાની છે. આ મારો 7 શ્લોકનો પત્ર લઈ આપ દ્વારિકા જાઓ. ભૂદેવ દ્વારિકા જાય છે, પ્રભુ સામે આવી તેનું સ્વાગત કરે છે. ભોજન કરાવ્યું પછી ભૂદેવ શું સેવા કરું? પ્રભુ, રૂકમણી કન્યા તમારે લાયક છે. પત્ર લઈને આવ્યો છું. પત્ર વાંચે છે. સંક્ષેપમાં ઘણું કીધું છે. શ્લોકમાં ઐશ્વર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને શરણાગતિ. પ્રભુ, મારો સ્વીકાર કરો. આપ સાથે લગ્ન કરવાનું મેં નક્કી કરેલ છે. તમે ગુણોથી મારું ચિત્ત ચોરી લીધું છે. પ્રભુ, હું નિર્લજ્જ નથી. તમારા ગુણોને વરીશું ભગવાન. તમે અંતર્યામી છો. મારા મનના ભાવને જાણી ભગવાન મારું રક્ષણ કરો. મારો ભાઈ શિશુપાલની હારે મારા લગ્ન કરી દેશે. રૂકમણી કહે, જ્યારે હું ભવાનીનું પૂજન કરવા જાઉં ત્યારે તે આવી મને રથમાં બેસાડી લઈ જજો. આ દાસીનો આપ સ્વીકાર કરજો. રૂકમણી પત્ર વાંચી ભગવાન ડોલવા લાગ્યા છે. મારી પણ એ જ ઈચ્છા છે. ભગવાનની ઈચ્છા પડે જ છે. દારૂક રથ તૈયાર કરો. બ્રાહ્મણને વંદન કર્યા. રથમાં બેહાડી ગણપતિનું સ્મરણ કરી રથ હાંક્યો. સુદેવ રૂકમણી પાસે જાય, કહે છે, દ્વારકાનાથને લઈને આવ્યો છું. રૂકમી પૂછે છે, હે ભગવાન, તમને શું આપું? બ્રાહ્મણને પૂછે છે. બ્રાહ્મણ કહે, દ્વારકાનાથને લઈને આવ્યો છું. રૂકમણી પૂછે છે, શું આપું? સુદેવ કહે, કઈ નહીં. રૂકમણી કહે છે કે જે પરમાત્મા મેળવી આપે એને હું શું દક્ષિણા આપવાની છું. શિશુપાલ જાન લઈને આવ્યો. કૃષ્ણના સમાચાર સાંભળીને ગભરાયો. ચોર છે, કન્યાને ચોરી જશે. જરાસંઘ અને રૂકમી કહે, ચિંતા ના કરો, અમે લડીશું. શિશુપાલ, આપણે લડશું કૃષ્ણ સાથે. રૂકમણી મંદિર આવ્યા છે. આજે ભવાનીની મૂર્તિમાં એને કૃષ્ણ દેખાય છે. ચાલતા ચાલતા આવ્યા છે. દારૂકે રથ મંદિર પાસે લીધો છે. તે જોઈ અને રૂકમણીને આનંદ થયો છે. હાથ પકડીને રથમાં બેસાડ્યા છે. રથ દ્વારકાને માર્ગ ચાલ્યો. રૂકમી લડવા આવ્યો. રથના થાંભલા સાથે બાંધ્યો છે. રૂકમણી કહે, એને ન મારો, મારો ભાઈ છે. બલરામે કીધું, છોડી દયો. દ્વારકામાં શુભ લગ્નનો અવસર આવ્યો છે. ઉદ્ધવ પત્ર લઈ ગોકુળ જાઓ. મારા માતા પિતાને દ્વારકાથી લઈ આવો. નંદ યશોદા કહે, જ્યાં સુધી કૃષ્ણ કહે મારા માતા પિતા નહીં આવે હું લગ્ન નહીં કરું. ટૂંકમાં શ્રી કૃષ્ણ રૂકમણીના દર્શન કરીને ગોપીઓએ તેનું ચિંતન કર્યું છે અને અહીંયા જાન આવવાની તૈયારી છે. માંડવામાં વરકન્યા હાર પહેરાવે રે માંડવામાં વરકન્યા હાર પહેરાવે રે. માંડવામાં વરકન્યા હાર પહેરાવશે રે. વરકન્યા હાર પહેરાવશે રે. માયરામાં ફૂલોની વરસા થાય રે. વરકન્યા હાર પહેરાવશે રે. માયરામાં વરકન્યા
માયરામાં કન્યાએ હાર પહેરાવ્યો રે માયરામાં કન્યાએ હાર પહેરાવ્યો રે માયરામાં વર કન્યા હાર પહેરાવે રે માયરામાં વરકન્યા હાર પહેરાવે રે માયરામાં વર રાજા હાર પહેરાવશે રે માયરામાં વરકન્યા હાર પહેરાવશે રે સૌને હૈયે આજે આનંદ ઉભરાય રે ને મયે આજે આજે આનંદ ઉભરાય રાય રે માયરામાં વર કન્યા હાર પહેરાવે રે માયરામાં વરકન્યા હાર પહેરાવે રે આ કન્યા તો છે માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા છે કઈ મળે કડું ને વર મોતીનો દાણો રે અરે કન્યા તો છે માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા તો છે માણે કડું ને વર મોતીનો દાડો રે કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો રે કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો રે કન્યા તો છે માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા તો છે માણે કડું ને વર મોતીનો દાડો રે વાગે ઢોલ સલાઈને વાજા રણે છોડ બૈના છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા વાગે ઢોલ શરણાઈને વાજા વાગે ઢોલ શરણાઈને વાજા રણ છોડ બૈના છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા રણ છોડ બન્યા છે વર રાજા માથે મોર મુગટ ને કાનોમાં કુંડલ એ વર્ણાગી શોભે છે કેવા સુંદર વર્ણાગીરે શોભે છે સુંદર એ વર્ણાગી શોભે છે સુંદર એ વર્ણાગી શોભે છે સુંદર અંગે ધૈરા કેસરિયા વાઘા અંગે ભલા કેસરિયા